નવસારીમાં અસામાજિક તત્વોના આતંકના કારણે એક આખો પરિવાર અત્યારે હોસ્પિટલમાં વિછાણે છે. બે બાઇક વચ્ચે થયેલા અસામાન્ય અકસ્માત બાદ ઊભો થયેલો વિવાદ આટલો મોટો અને હિંસક વળાંક લેશે તેવું કોઈએ વિચાર્યું ન હતું. ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વિગતોની વાત કરીએ તો અકસ્માત બાદ બાઇક ચાલકને માર મારવામાં આવતા મુસ્લિમ પરિવારે આ મારામારીનો વિરોધ કર્યો. જ્યારે પરિવારની મહિલાઓને આ અન્યાય સામે અવાજ ઉઠાવવો હતો ત્યારે કથિત રીતે અલી દારૂવાળાના 30થી વધુ સાથીદારોના ટોળાએ આખા પરિવાર પર હુમલો કરી દીધો. આ ગુંડાઓ એટલા બધા બેફામ બન્યા હતા કે તેઓએ ઘરમાં ઘૂસીને મહિલાઓ અને બાળકોને પણ ઢોર માર માર્યો હતો. આ હુમલામાં મહિલાઓ અને બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પીડિત પરિવારના સભ્યો લોહી લુહાણ હાલતમાં જોવા મળ્યા હતા. તેમને તાત્કાલિકની અસરથી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. હોસ્પિટલના દ્રશ્યો જોઈને કોઈનું પણ હૃદય દ્રવી ઉઠે તેમ હતું. ઘટનાની ગંભીરતાને જોતા નવસારી પોલીસને મોટું કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસના ચક્રો પણ ગતિમાન કર્યા છે. અસામાજિક તત્વોની ધરપકડ કરવામાં આવી. પોલીસ દ્વારા હાલ અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે.